નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 એમાં છેલ્લે અષ્ટકના નિયમોની મર્યાદા સુધી અને આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ સુધી થોડીક વાત કરી હતી. હવે વિદ્યુત સંયોજક બંધમાં આગળ વધીએ એની પહેલા ફરીવાર ચેપ્ટરમાં જે કાંઈ ભણ્યા એને થોડુંક રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા રાસાયણિક બંધન એટલે શું? રાસાયણિક બંધન માટે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકોએ કયા કયા પોતાના મંતવ્યો કે નિયમો રજૂ કર્યા. એની પછી આયનીય બંધ ત્યારે પણ ભણ્યા હતા. આજે અત્યારે ફરીવાર એને થોડુંક ડિટેલમાં ભણીએ છીએ. સહસંયોજક બંધ, લુઈસની આણ્વીય રચના અથવા લુઈસે જુદા જુદા અણુઓ માટે આપેલી રચનાઓ, અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમની મર્યાદાઓ, નિયમનિષ્ઠ ભાર અથવા ફોર્મલ ચાર્જ, અને છેલ્લે આયનીય બંધ સુધી આપણે ભણ્યા હતા. હવે આ જ આયનીય બંધને ફરીવાર પહેલેથી જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે આયનીય બંધ એક તત્વ અષ્ટક પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજું તત્વ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે. આમ ઇલેક્ટ્રોનની આપલેથી જે રાસાયણિક બંધ રચાય એ વિદ્યુત સંયોજક અથવા આયનીય બંધ છે. સામાન્ય રીતે આલ્કલી તત્વો મતલબ આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહમાં રહેલા તત્વો અને આલ્કલાઇન અર્થ તત્વો બીજા સમૂહના તત્વો અને આવર્ત કોષ્ટકનો 17મો સમૂહ અથવા હેલોજન તત્વ કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને પહેલા બીજા સમૂહના તત્વો આલ્કલાઇન અર્થ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન આપી શકે છે, મતલબ ગુમાવી શકે છે. પણ બંનેનો એમ અષ્ટક પ્રાપ્ત કરવાનો જ હોય છે અને અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક તત્વ ઇલેક્ટ્રોન આપતું હોય, બીજું સ્વીકારતું હોય. હવે અહીંયા એક શરૂઆતમાં સિમ્બોલિક સંકેતાત્મક આયનીય બંધને કેમ સમજી શકાય એ સમીકરણ લખ્યા છે. દાખલા તરીકે કોઈ પણ એક ધાતુ અથવા આપણી પાસે એવું તત્વ છે ગેસિયસ ફોર્મમાં છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે અને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આ ઉર્જા એને પ્રાપ્ય થાય એટલે પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે. એવી જ રીતે જે તત્વ અષ્ટક પ્રાપ્ત કરવા માટે, અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે, દાખલા તરીકે અહીંયા X તત્વ આપ્યું છે, ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જે ઉર્જા પ્રાપ્ત થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહેવાય. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એની ઉપર ધન વીજભાર લાગે છે, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ વીજભાર લાગે છે. પરિણામે સંયોજન તૈયાર થાય. આ MX પ્રકારનું ઘન અવસ્થાનું સંયોજન બની ગયું. આ સંકેતાત્મક રજૂઆત છે. હવે સોડિયમ ક્લોરાઇડના જ ઉદાહરણ દ્વારા આને સમજવું હોય તો જો નીચે લખ્યું છે સોડિયમ, હમણાં જ કીધું એમ પહેલા સમૂહનું તત્વ આલ્કલી તત્વ છે કે જે અષ્ટક પ્રાપ્ત કરવા માટે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, પણ એને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઉર્જા આપવી પડે છે. આ જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો સોડિયમની છેલ્લી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 495.8 કિલો જૂલ પર મોલ આટલી એનર્જી આપવામાં આવે ત્યારે સોડિયમ પોતાની છેલ્લી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. હવે એની સામે ક્લોરીન જેનો પરમાણુ ક્રમાંક 17 છે અને ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 2,8,7 10મા અને 9મા ધોરણ પ્રમાણે. બાકી 1s2 2s2 કક્ષકો વાળી ઇલેક્ટ્રોન રચના પણ તમે જાણતા થઈ ગયા છો, પણ આપણે 2, 8, 7 પકડો, 17 પરમાણુ ક્રમાંક છે.
હવે જો એક ઇલેક્ટ્રોન મેળવી ઇલેક્ટ્રોન તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી બની જાય. એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે ક્લોરીન ઋણ આયન બને, ક્લોરાઇડ બની જાય અને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની -348.7 કિલોજૂલ પર મોલ છે. આ માઇનસ એટલા માટે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે અહીંયા પ્લસ એટલા માટે કે અહીંયા એનર્જી આપી ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થયો, જ્યારે અહીંયા આગળ ઇલેક્ટ્રોન મેળવાય છે, પરિણામે આ -348.7. હવે આ બંનેનો સરવાળો કરો, મતલબ બાદબાકી, કારણ કે મોટી રકમ 495.8 છે, એમાંથી આ બાદ કરો એટલે 147.1. તો NaCl બનવા માટે 147.1, આયનીય બંધ બનવા માટે કિલોજૂલ પર મોલ, આટલી એનર્જી થઈ. પણ NaCl જેવો સ્ફટિક જ્યારે બને છે ત્યારે એની સર્જન એન્થાલ્પીનું પ્રાયોગિક મૂલ્ય, આ પ્રાયોગિક મૂલ્ય છે, પણ એની સર્જન એન્થાલ્પીનું પ્રાયોગિક મૂલ્ય -788 કિલોજૂલ પર મોલ પ્રેક્ટિકલી મળ્યું. આ એન્થાલ્પી શબ્દ છે, સર્જન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી તો કદાચ ત્રીજા ચેપ્ટરમાં આવર્ત કોષ્ટક વાળામાં આપણી સામે આવી ગઈ, પણ સર્જન એન્થાલ્પી, એન્થાલ્પી જ શબ્દ, એન્થાલ્પી એટલે સાદી ભાષામાં ઉર્જા જ સમજવાની, પણ એના વિશે ડિટેલ આપણે થર્મોડાયનેમિક્સ વાળો પાઠ જ્યારે ભણવાના છે, ઉષ્માગતિશાસ્ત્ર, ત્યારે આ એન્થાલ્પી શબ્દ, સર્જન એન્થાલ્પી, આ બધું જ એમાં આવશે. પણ NaCl બનવા માટે જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે એ -788 કિલોજૂલ પર મોલ છે. હવે નીચેનું વાક્ય બરાબર વાંચો અને સમજો કે આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન, આયનીય સંયોજન જે સ્ટેબિલિટી ધરાવે છે, જે સ્થાયિત્વ ધરાવે છે, એનું ગુણાત્મક માપન એની સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ -788 કિલોજૂલ પર મોલના કારણે એની સ્થાયિતાને વધારે સારી રીતે સમજી શકાય છે, આ એન્થાલ્પીના કારણે નહીં. એટલે આને એની સર્જન એન્થાલ્પી -788 કિલોજૂલ પર મોલ પ્રાયોગિક રીતે મળે. NaCl બનવા માટે તમે જો 147.1 કિલોજૂલ પર મોલ, પણ સર્જન એન્થાલ્પીનું ખરેખર મૂલ્ય એનું -788 કિલોજૂલ પર મોલ મળ્યું. અને આને જ લેટિસ એન્થાલ્પી કેવી રીતે સમજી શકાય એ હમણાં આપણે જોઈએ. પણ લેટિસનો મતલબ કોઈ પણ સ્ફટિકમય સંયોજન છે તો એક એકમ અથવા એક યુનિટ આખો લેટિસ તરીકે અથવા લેટાઇસ રચના તરીકે ઓળખાય. પણ લેટિસ એન્થાલ્પી એના વિશે જોઈએ એની પહેલા NaCl ના સ્ફટિકની આકૃતિને સેજ સમજીએ. જો હું અહીંયા NaCl ના સ્ફટિકની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું, અહીંયા બરાબર જુઓ તમે. NaCl ના સ્ફટિકની રચના ટેક્સ્ટબુકમાં જો આવી રીતની આપી છે તમને, અને અહીંયા આગળ એક એક ખૂણા ઉપર જો અહીંયા મેં મોટો એક સર્કલ આકાર અથવા ગોળા જેવી રચના બતાવી. અહીંયા હું લખું Cl પરમાણુ, અને એવી જ રીતે વચ્ચેના ભાગમાં નાનું પરમાણુ દેખાડો અને કીધો સોડિયમ. હવે NaCl ના સ્ફટિકમાં સોડિયમ અને ક્લોરીન એકબીજાથી એકાંતરે ગોઠવાયેલા છે. એક સોડિયમનો પરમાણુ, પછી ક્લોરીનનો પરમાણુ, સોડિયમનો પરમાણુ, ક્લોરીનનો પરમાણુ, એમ કન્ટિન્યુઅસ.
અને આને બરાબર જો આ 3 ડાયમેન્શન આકૃતિ છે, આખી ત્રિપરિમાણીય રચના છે, એટલે એક સોડિયમની આજુબાજુ તમે જોશો ને તો 6 ક્લોરીનના પરમાણુ ગોઠવાયેલા જોવા મળશે. એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ જોવા મળશે. જો અહીંયા આ સોડિયમ, એક આ બાજુ, બીજો, ત્રીજો અહીંયા આવશે, ત્રીજો પરમાણુ અહીંયા આવશે, ચોથો અહીંયા આવશે, પાંચમો આ બાજુ, છઠ્ઠો નીચેની બાજુ. આ 3D આકૃતિ આખી છે, ત્રિપરિમાણીય રચના છે. પણ આપણી લિમિટેશન છે, અહીંયા બોર્ડ ઉપર આપણે 2D દર્શાવી શકીએ છીએ. પણ આમ થોડુંક ઇમેજ કરશો, થોડીક કલ્પના તમારી દોડાવશો તો ચોક્કસ સમજી શકશો. એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ, એવી જ રીતે એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમના પરમાણુ જોવા મળશે. NaCl માં એક સોડિયમ અને ક્લોરીનના જ પરમાણુ એકબીજા સાથે આયનીય બંધથી જોડાયેલા છે. એટલે મનમાં પાછું એવો વિચાર ન કરતા કે 6 કેવી રીતે, પણ ક્ષ કિરણોનો અભ્યાસ, સ્પેક્ટ્રોફોટોમીટર, આવા કેટલાય આધુનિક સાધનો આવી ગયા કે જે આખા સ્ફટિકની રચનાને સહેલાઈથી સમજાવી શકે છે. તો NaCl ના સ્ફટિકની રચના આવી જોવા મળી. એમાં સોડિયમ અને ક્લોરીનની વચ્ચે જ બંધ બન્યો છે. સોડિયમ ઇલેક્ટ્રોન આપ્યો, ક્લોરીને મેળવ્યો, એ જ રીતે બોન્ડિંગ થયું છે. પણ સ્ફટિકની રચના એવી રીતની છે, એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ ગોઠવેલા જોવા મળે, એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમના પરમાણુ જોવા મળે. અને આને એનો સંવર્ગ આંક અથવા કોઓર્ડિનેશન નંબર કહેવાય. NaCl માં સોડિયમનો સંવર્ગ આંક કેટલો? તો 6. શા માટે? તો કે એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ છે. એવી જ રીતે એક ક્લોરીનની આજુબાજુ પણ, આમાં તમે ક્લોરીન પકડી લો તો એની આજુબાજુ 6 સોડિયમના પરમાણુ જોવા મળશે. તો આ NaCl ની સ્ફટિકમય રચના અથવા NaCl ની સ્ફટિક રચના થઈ. એકચ્યુઅલી આ ઘણું ડિટેલમાં સમજવાનું છે, પણ એ ડિટેલ માટે થોડીક રાહ જોવી પડશે. થોડીક નહીં, આમ તો થોડીક વધારે. ચેપ્ટર નંબર 1 12મા ધોરણમાં જે ઘન અવસ્થા વાળું ચેપ્ટર આપણે ભણશું, કારણ કે ઘન સ્ફટિકમય અવસ્થા થઈ. સોડિયમ ક્લોરાઇડ ઘન પદાર્થ છે, તો એ આખું ચેપ્ટર ઘન અવસ્થાના ગુણધર્મો સમજવા માટેનું છે. અને એ સમયમાં આને વધારે વિસ્તારપૂર્વક આપણે સમજીશું, કારણ કે આખો પાઠ જ ઘન પદાર્થની સ્ફટિકમય રચના, અસ્ફટિકમય રચના, જે તે પ્રકારના ઘન પદાર્થો કેવા ગુણધર્મો ધરાવે છે એના આધારી પાઠ સમજવાનો છે. પણ અત્યારે આપણા 11મા ધોરણના લેવલે શું યાદ રાખવાનું? તો કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકની રચના આ પ્રમાણેની, જે આકૃતિ પણ સહેલી છે, મેં તમારી સામે જ દોરી હમણાં, તમે પણ સહેલાઈથી દોરી શકો છો. પણ આ સ્ફટિક રચના શું સૂચવે છે? તો કે આ સ્ફટિક રચના સૂચવે છે એક સોડિયમ પરમાણુની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ ગોઠવાયેલા છે. એટલા માટે એનો સમર્ગાંક કોઓર્ડિનેશન નંબર 6 છે. હવે આ NaCl ની સર્જન એન્થાલ્પી, એનું મૂલ્ય -788 કિલો જૂલ પર મોલ પ્રાપ્ય બન્યું છે. અને આ સર્જન એન્થાલ્પી જ એની સ્ટેબિલિટી અથવા સ્થાયીતાનું સૂચન કરે છે. હવે એની સામે અહીંયા મેં બીજો શબ્દ લખ્યો છે, લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પી શું છે? જો લેટિસ એન્થાલ્પી એટલે એક મોલ ઘન સંયોજનને, એક મોલ ઘન સંયોજન, NaCl એક મોલ ઘન સંયોજન થઈ ગયું, એમાંથી એના ધન આયન અને ઋણ આયન એને જુદા પાડવા માટે NaCl માંથી એક સોડિયમ આયન અને એક ક્લોરીન આયન, મતલબ Na+ અને Cl- બનવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને એની લેટિસ એન્થાલ્પી અથવા લેટાઇસ એન્થાલ્પી કહેવાય. આ સર્જન એન્થાલ્પી છે. બનવા માટે આટલી બની. હવે સ્વાભાવિક છે, બનવા માટે આટલી ઉર્જા છૂટી પડી, તો આ બની ગયા પછી એમાંથી આયન જુદા પાડવા માટે આટલી જ આપવી પડે, આની ઓપોઝિટ. એટલે સોડિયમ ક્લોરાઇડ ને જો અહીંયા ફરીવાર આપણે સમજીએ, NaCl છે ઘન અવસ્થામાં, તો અહીંયા 788 કિલો જૂલ પર મોલ, તો Na+
પ્લસ Cl માઇનસ, ગેસિયસ ગેસિયસ, NaCl ઘન, લેટિસ એન્થાલ્પી એટલે 1 મોલ ઘન સંયોજન, 1 મોલ ઘન સંયોજન થયું સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકોમાં, Na પ્લસ ગેસિયસ ફોર્મ, Cl માઇનસ ગેસિયસ ફોર્મ, વાયુમય અવસ્થામાં આયનોમાં ફેરવા માટે જરૂરી ઉર્જા. હવે NaCl ને આયનોમાં ફેરવવા હોય તો આટલી ઉર્જા આપવી પડે. આને એની લેટિસ અથવા લેટાઇસ એન્થાલ્પી કહેવાય. તો આ લેટાઇસ અથવા લેટિસ એન્થાલ્પી વિશેની માહિતી. હવે આ આખા ટોપિક જે કાંઈ અત્યારે આપણે ચર્ચા કરી એને ફરી એકવાર ટૂંકમાં સમજવું હોય તો એવી રીતે સમજી શકાય. સૌથી પહેલા તો આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ એટલે શું? તો કે અષ્ટક પ્રાપ્ત કરવા માટે જે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એની સામે બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે અને પરિણામે બંને વચ્ચે બોન્ડિંગ થઈ બંધ બની સંયોજન બને તો આ સંયોજન આયનીય સંયોજન કહેવાય અને આ રીતે રચાયેલા બંધને આયનીય બંધ કહેવાય. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહનું તત્વ અને 17મા સમૂહના તત્વો વચ્ચે આયનીય બંધ સહેલાઈથી બની જતા હોય છે. દાખલા તરીકે NaCl, KCl વગેરે વગેરે વગેરે. બીજું, 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે એ એન્થાલ્પીને આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને જે તે તત્વમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અહીંયા સોડિયમની અને ક્લોરીનની, સોડિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આટલી ઉર્જા આપવી પડી. હવે આ જ ઇલેક્ટ્રોન ક્લોરીનમાં એડ થયો, આટલી ઉર્જા મળી એટલે NaCl માં 147.1 કિલોજૂલ પર મોલ આયનીય એન્થાલ્પી થઈ ગઈ. હવે આની સામે NaCl ની પ્રેક્ટિકલી સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -788 કિલોજૂલ પર મોલ મળેલું છે. તો આ એન્થાલ્પી સર્જન એન્થાલ્પી NaCl અથવા આયનીય ઘન સંયોજન, આયનીય બંધ ધરાવતા સંયોજનમાં આ મહત્વની છે એની સ્થાયીતાને સમજાવવા માટે. અને આ જ એનર્જી જ્યારે NaCl અથવા KCl અથવા MgCl2 જેમાં આયનીય બંધ બન્યો છે એમાંથી એના આયનોને છૂટા પાડવા હોય ત્યારે જે એન્થાલ્પી છે એને લેટિસ એન્થાલ્પી કહેવાય. અને સોડિયમ ક્લોરાઇડ માટે તેનું મૂલ્ય 788 કિલોજૂલ પર મોલનું છે. અને NaCl ની સ્ફટિક રચના કયા પ્રકારની છે? તો કે આવો એનો સ્ફટિક છે. NaCl માં એક સોડિયમ પરમાણુની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ ગોઠવાયેલા છે અથવા એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમના પરમાણુ ગોઠવાયેલા છે. તો આટલી વસ્તુ આયનીય બંધ ધરાવતા સંયોજનો માટે અથવા આયનીય બંધ ધરાવતું સ્પેશિયલ ઉદાહરણરૂપ સંયોજન સોડિયમ ક્લોરાઇડ માટે આ સમજી શકાય. એટલે આ પહેલા બરાબર સ્ટડી કરો અને NaCl ના સ્ફટિકની આકૃતિ તમારી નોટમાં ખાસ 1 કે 2 વાર દોરો જ અને પછી આગળ સ્ટડીમાં બીજો મુદ્દો અથવા આની પછીનો ટોપિક નો અભ્યાસ કરો. એની પહેલા આટલી વસ્તુ પહેલા બરાબર કડકડાટ જોઈ લો. બુકની અંદર જે આપ્યું છે મોટા મોટા પેરેગ્રાફ કરીને આપ્યું, પણ અહીંયા આપણે એને રાસાયણિક રીતે અને ગાણિતીય રીતે બંને રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે NaCl ની લેટાઇસ એનર્જી અથવા લેટિસ એન્થાલ્પીને સમજ્યા પછી બંધ પ્રાચલો અથવા બોન્ડ પેરામીટર એના વિશે થોડુંક સમજવું છે. બોન્ડ પ્રાચલો અથવા બંધ પેરામીટર એનો મતલબ કોઈ પણ અણુને સમજવો છે આપણે. દાખલા તરીકે માનો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અથવા O2, N2, Cl2 વગેરે. તો આ અણુને સમજવા માટે એની બંધ લંબાઈ કેટલી છે, એની અંદર બંધ કોણ કેવો રચાય છે, કેવા પ્રકારનું બંધારણ છે, મતલબ સંસ્પંદિત છે કે નથી, બંધન ઉર્જા કેટલી છે, તો આ બધાના બંધ પ્રાચલો અથવા બોન્ડ પેરામીટર કહેવાય. એમાં સૌથી પહેલા બંધ લંબાઈ અને પછી બંધ કોણ.
આપણે આ પીરિયડમાં માત્ર આ બે પેરામીટરની જ વાત કરીએ છીએ, બાકીના 4 પેરામીટર બાકી રહેશે, યાની પછીના લેક્ચરમાં આપણે જોશું. સૌથી પહેલા બોન્ડ લેન્થ અથવા બંધ લંબાઈ. દાખલા તરીકે Cl2 નો અણુ છે, તો બે ક્લોરીનના પરમાણુની વચ્ચે જે અંતર જોવા મળે એને Cl2 ની બંધ લંબાઈ કહેવાય. હવે સ્પેસિફિક બંધ લંબાઈની વ્યાખ્યા સમજવી હોય તો જુઓ બરાબર, અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ અથવા બોન્ડ લેન્થ કહે છે. ફરી એકવાર, અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચે એનું સંતુલિત અંતર અને તે અણુની બંધ લંબાઈ કહેવાય. દાખલા તરીકે એક આપણી પાસે A અને B સંયોજન છે. આ AB સંયોજનમાં એક તત્વ A છે, બીજું તત્વ B છે. તો આ બંને વચ્ચેનું કેન્દ્ર, એની વચ્ચેનું અંતર RA વત્તા RB. તો આ RA વત્તા RB જે જોવા મળે એને એની બંધ લંબાઈ અથવા બોન્ડ લેન્થ કહેવાય. હવે અહીંયા બંને અલગ અલગ પરમાણુ છે, જો બંનેની સાઈઝ અલગ અલગ છે. હવે એક જ સરખા પરમાણુ હોય, દાખલા તરીકે H2, N2, Cl2, O2, તો આની અંદર માર્ક કરો બંને પરમાણુ એક જ સરખા છે. તો એની બંધ લંબાઈ કેવી રીતે નક્કી થાય એ અહીંયા છે. પણ એની પહેલા બંધ લંબાઈને સમજવા માટે અથવા માપવા માટે સ્પેક્ટ્રોફોટોમીટર, ક્ષ-કિરણ વિવર્તન, આવા બધા સાધનોની મદદથી બંધ લંબાઈ નક્કી થઈ શકે છે. ચોક્કસ ટેકનિક બંધ લંબાઈને નક્કી કરવા માટેની શોધાઈ ચૂકી છે અને જે તે જાણીતા અણુઓ છે એ બધાની બંધ લંબાઈ ફિક્સ છે. હવે Cl2 જેવો અણુ હોય જેમાં સમાન અણુ છે, તો આ અણુની અંદર એની બંધ લંબાઈ એક વાન ડર વાલ્સ બંધના આધારે પણ વાન ડર વાલ્સ બંધ લંબાઈ મળે છે. વાન ડર વાલ્સ બંધ એક ચોક્કસ પ્રકારનું બંધ છે, એના વિશે આગળ સ્ટડી કરશું આપણે. જેમ હાઇડ્રોજન બંધનું નામ તમે જાણો છો, H બંધ, એની જેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. તો ઈ બળના કારણે પણ Cl2 ની બંધ લંબાઈ એક Cl2 નો અણુ બીજા Cl2 ના અણુ સાથે કેવી બંધ લંબાઈ ધરાવે છે ઈ, અને અત્યારે આપણે જે સહસંયોજક બંધ લંબાઈ સમજીએ, મતલબ આ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, સરેરાશ અંતર. તો આ ક્લોરીનનો પરમાણુ છે, તો ક્લોરીનનું કેન્દ્ર, બીજા ક્લોરીનનું કેન્દ્ર, એક ક્લોરીનની 99 pm પિકોમીટર બંધ લંબાઈ છે, બીજા ક્લોરીનની પણ ત્રિજ્યા 99 pm છે. તો 99 pm plus 99 pm એમ Cl2 ના આખા અણુની બંધ લંબાઈ 198 pm થઈ. સૂત્ર આ જ, R બરાબર RA plus RB. હવે એક ક્લોરીનના પરમાણુની ત્રિજ્યા 99 pm, બીજા ક્લોરીનના પરમાણુની ત્રિજ્યા 99 pm, તો આ ક્લોરીનના અણુમાં બંધ લંબાઈ 198 pm થઈ. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે એક ક્લોરીનનો અણુ બીજા ક્લોરીનના અણુ વચ્ચે 100 pm નું અંતર ધરાવે છે. પરિણામે અહીંથી 180 pm, બીજાથી 180 pm, તો અહીંયા વાન ડર વાલ્સ બંધ લંબાઈ ટોટલ 360 pm થઈ. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ડિટેલમાં સમજ્યા પછી આ બંધ લંબાઈ તરત સમજમાં આવી જશે. પણ એક ક્લોરીનના અણુને બીજા ક્લોરીનના અણુ વચ્ચેની વાત છે. જ્યારે ક્લોરીનનો અણુ Cl2 જો તો એની બંધ લંબાઈ માત્ર 99 pm જ છે, અરે સોરી 198 pm છે. ક્લોરીનની પરમાણુની ત્રિજ્યા 99 pm છે. પણ ક્લોરીનના અણુની બંધ લંબાઈ જોઈએ તો વ્યાખ્યા જુઓ, બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને. તો અહીંયા એક ક્લોરીનનો પરમાણુ, બીજો ક્લોરીનનો પરમાણુ, એકની પરમાણુની ત્રિજ્યા 99 pm, બીજાની પણ 99 pm, પરિણામે 198 pm. તો આ જે તે અણુની બંધ લંબાઈ છે. આ બધું પ્રેક્ટિકલી શોધાઈ ગયું. પ્રેક્ટિકલી આ બધા જ આંકડા મળેલા છે.
અને પીએમ પ્રાઇમ મિનિસ્ટર ને પીએમ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻12 પહેલું ચેપ્ટર યાદ કરો. તેની અંદર આ બધા જ માપન માટેના એકમો સૂક્ષ્મથી માંડીને મોટા સુધી ગીગામીટર, મેગા, માઇક્રોમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, એમ અહીંયા પીકોમીટર. તો 10⁻12 એ પીકોમીટર થાય. તો અહીંયા બંધ લંબાઈને પીએમ ની અંદર અથવા પીએમ એકમમાં માપવામાં આવે છે અને આ બધી પ્રેક્ટિકલી પ્રાપ્ય બની ગઈ છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ હોય તો એક હાઇડ્રોજનનો પરમાણુ અને બીજા હાઇડ્રોજનના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું, એની બંધ લંબાઈ થઈ ગઈ, એ 74 પીએમ છે. એવી જ રીતે ઓક્સિજન, જેમાં ડબલ બોન્ડ છે, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન 121 પીએમ છે. નાઇટ્રોજનના અણુમાં N ટ્રિપલ બોન્ડ N છે 109 પીએમ. અહીંયા જો HF બંને પરમાણુ જુદા જુદા થઈ ગયા, એક હાઇડ્રોજન બીજો ફ્લોરિન, આની જેવું થયું, એ અને બી પ્રકાર જેવું થયું. તો આની બંધ લંબાઈ મળી છે 92 પીએમ. તો આને બંધ લંબાઈ કહેવાય. એટલે જે તે અણુનો આગળ ઉપર વ્યવસ્થિત આપણે અભ્યાસ કરીશું એમાં બંધ લંબાઈ એટલે શું, તો એમાં લખ્યું કે આની બંધ લંબાઈ 100 and 100 આટલી છે, તો તરત જ આખો પેરેગ્રાફના વસ્તુ મગજમાં આવે કે ભાઈ બંધ લંબાઈ એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સંતુલિત અંતર. R is equal to RA plus R2. A એટલે પહેલો પરમાણુ, B એટલે બીજો પરમાણુ. બંધ લંબાઈ પછી બંધ કોણ, બોન્ડ એંગલ. હવે થોડુંક એ 10મા ધોરણમાં યાદ આવતું હોય તો યાદ કરો, મિથેનનો અણુ ગણવામાં આવતો એમાં. અને મિથેનના અણુની અંદર એવું ભણ્યા હતા કે ભાઈ મિથેનના અણુમાં કાર્બન, હાઇડ્રોજન, કાર્બન વચ્ચેનો બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટનો છે. હવે આ જ બંધ કોણને આપણે 12મા ધોરણમાં, 11મા ધોરણમાં જે તે અણુ કે સંયોજનને સમજવા માટે બહુ મહત્વનો સાબિત થશે. પહેલા બંધ કોણની ડેફિનેશન, તો કે અણુ કે સંકીર્ણ આયનો તેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતો ખૂણો. જે બંધમાં ભાગ લે છે ઇલેક્ટ્રોન, એની કક્ષકો અને એની વચ્ચે રચાતો ખૂણો એ બંધ કોણ કહેવાય. દાખલા તરીકે H2O. હવે H2O ની આખી રચના આગળ ભણશું આવે, પણ લુઈસ રચના યાદ કરો થોડી. તો H2O બનવા માટે ઓક્સિજન પાસે 4 અબંધકારક ઇલેક્ટ્રોન બચ્યા હતા. આ નાના ટપકા મેં દર્શાવ્યા છે, અબંધકારક ઇલેક્ટ્રોન ના દર્શાવ્યા છે. જેણે બંધ બનાવવામાં ભાગ નથી લીધો એવા ઇલેક્ટ્રોન, તો એની કક્ષકો બંધ કોણ નહીં રચે. પણ જેણે બંધ બનાવવામાં ભાગ લીધા છે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન, તો એની વચ્ચે 104.5 ડિગ્રીનો ખૂણો રચાય છે. હવે આપણે કહીએ કે ભાઈ પાણીમાં 104.5 ડિગ્રીનો ખૂણો રચાય છે, એટલે જે કોઈ કેમેસ્ટ્રી બરાબર સમજતું ન હોય એ મનમાં વિચાર કરે કે આ કેવી વાતો કરે છે કે પાણીમાં ખૂણા રચાતા હશે. અરે ભાઈ, પાણીમાં ખૂણાની વાત નથી. H2O નું જે બંધારણ છે, આ H2O ના બંધારણમાં હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન કેવી રીતે ગોઠવાયેલા છે. H2O બોલી નાખીએ છીએ આપણે, હમણાં જ કેમ NaCl બોલી ગયા, પણ હવે NaCl ની આખી સ્ફટિક રચના સમજમાં આવી ત્યારે ખબર પડી કે એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ છે. એમ H2O ની અંદર પણ બોલી નાખીએ H2O, પાણીનું સૂત્ર શું, H2O. પણ આ H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજાની સાથે કેવી રીતે ગોઠવાયેલા છે, તો આ સ્પેક્ટ્રોફોટોમીટર ઉપરથી સમજ પડી અને ત્યારે ખબર પડી કે હાઇડ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન આવી રીતે ગોઠવાયેલા છે. અને હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન વચ્ચેનો બંધ ખૂણો 104.5 ડિગ્રીનો થાય છે. એવી જ રીતે મિથેનનો કહેવાય CH4, પણ આ CH4 માં કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજનના પરમાણુ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે અને પરિણામે હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજનનો બંધ ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટનો બને છે. આ બધી વસ્તુ જો આ કેમિસ્ટ્રીનો બેઝ છે.
આગળ ઉપર જેમ જેમ ભણશું એમ સીધું જ આવશે કે ભાઈ ઇથિનમાં બંધ કોણ આટલા ડિગ્રીનો છે, ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ આટલી છે, ઇથિનમાં કાર્બન ને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ એટલી છે. તો ત્યારે આપણને બે વસ્તુ યાદ આવી જવી જોઈએ કે બંધ લંબાઈ એટલે શું, તો બંધ લંબાઈની વ્યાખ્યા મગજમાં આવી જવી જોઈએ. બંધ કોણ એટલે શું, તો બંધ કોણની વ્યાખ્યા મગજમાં આવી જવી જોઈએ. આની પછી બંધન ઉર્જા, સંસ્પંદન બંધારણ, સંસ્પંદન ઉર્જા, આવા બધા પ્રાચલો અથવા પેરામીટર છે એ આની પછીના પીરિયડમાં આપણે ભણશું. પણ અત્યારે જે કાંઈ ભણ્યા એને બરાબર ફરી એકવાર ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ છીએ. તો સૌથી પહેલા જે ભણ્યા આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજક સંયોજન શું કહેવાય, કેવી રીતે બને, સોડિયમ ક્લોરાઇડની સ્ફટિકમય રચના, NaCl ની સર્જન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી, પછી બંધ પ્રાચલો, બંધ લંબાઈ કોને કહેવાય, આખું જ બોર્ડ ઉપર તમારી સામે છે. બંધ કોણ કોને કહેવાય એ પણ અહીંયા લખેલું છે. પણ આને ટૂંકમાં સારી રીતે સમજવું હોય તો સિમ્પલ એટલી વસ્તુ, કોઈ પણ અણુ જે બન્યો છે બે પરમાણુથી બન્યો છે, તો બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સંતુલિત અંતર એ એની બંધ લંબાઈ બની ગઈ. હવે આ બંધ લંબાઈમાં જો સમાન અણુ હોય તો એમાં એની બંધ લંબાઈ તો ખરી, પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે વાન ડર વાલ્સ બંધ લંબાઈ પણ મળે છે. પણ Cl2 ની બંધ લંબાઈ કોઈ પૂછે તો તમારે 198 pm જ બોલવાની છે. ઓક્સિજનમાં વાન ડર વાલ્સ બંધ લંબાઈ મળી શકે, પણ ઓક્સિજનની પોતાની બંધ લંબાઈ સમાન અણુ છે, બે ઓક્સિજન 121 pm. એવી જ રીતે બંધ કોણ છે, બધું થોડુંક નવું નવું, પણ જેટલો ઇન્ટરેસ્ટ અંદર નાખશો એટલી વધારે ને વધારે મજા આવશે. આ યાદ રાખજો. ઓલવેઝ સાયન્સ, પછી કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય કે બાયોલોજી હોય, જે સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટથી ભણે છે, અંદર ઇન્ટરેસ્ટ નાખે છે, પોતાના માઇન્ડને સતત વિચારતું રાખે છે અને એવી રીતે જોવે છે ને કે આજે કેટલી સરસ માહિતી મારા હાથમાં આવી, કેટલું સરસ ભણવાનું મળ્યું મને, CH4 નો અણુ અલગ દ્રષ્ટિથી જોતા થઈ જશો. એવી જ રીતે Cl2 અથવા O2 બંધ લંબાઈ, તો તરત જ આવા અણુઓની વાત આવશે એટલે આપણું મગજ કામ કરવા મળશે કે ભાઈ એમાં બંધ લંબાઈ પણ હોય, બંધ કોણ પણ હોય. એનું માપન તો કે પ્રેક્ટિકલી થઈ શકે છે સ્પેક્ટ્રોફોટોમીટર ના આવા બધા સાધનની મદદથી. હવે આ પીરિયડ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના હોમવર્કનો મેસેજ મળી જશે તમને. બાકી આજે ભણ્યા જ બધું વર્ક કરવાનું છે. પણ કાંઈ આમાં ડાઉટ લાગ્યો હોય અથવા કોઈ ન સમજ પડે એવી વસ્તુ હોય, 2-3 વાર પહેલા વિડીયોને શાંતિથી જોવાનો, ટેક્સ્ટ બુકને સામે રાખવાની, અને પછી પણ સમજ ન પડે તો ચોક્કસ મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. થેન્ક યુ.